રામ રામ ડાયરાને અને જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે આપણા આજના મિની બ્લોગમાં। આપણે નાઈને જાગી અને નીકળી ગયા છીએ આપણી દુકાન તરફ। અને આ બાજુ જો ધીરે ધીરે વરસાદ પડે છે। પછી મિત્રો આપણે કામની ઘોડે નીકળી ગયા દુકાનનો માણાદર માલ લેવા। પછી મિત્રો આપણે અડધો સામાન દેખીને અડધો સામાન આગળ રાખીને લઈને નીકળી ગયા આપણે બીજો સામાન લેવા। પછી મિત્રો આપણે અડધો સામાન ડેકીમાં રાખી દીધો અને નીકળી ગયા આપણે ગામ। આપણે ગાડીને આજ થમ્સઅપ નથી પાવાનો, પણ આજે આપણે ગાડીને પાઈ દીધું ઘાસ લે। તો મિત્રો હવે માણાવદરથી આપણે ભૂગો આવ્યા છીએ આપણા ગામમાં, અને હવે આપણે પાછું ગામમાં દુકાનનો માલ સામાન મૂકીને માણાવદર જવાનું હોય, કેમ કે આપણું મકાનનું લાઇટ ફિટિંગનું કામ ચાલુ હોય, તો આપણે પાઇપ લેવા જવાના છે। તો પાછા આપણે ગામમાં માલ સામાન મૂકીને આવી અને માણાવદર જાય તો રસ્તામાં પાછા મળીએ ઢૂબ। પછી મિત્રો આપણે પી લીધી સાદી સોડા। મિત્રો પાઇપને લેવાના હતા, લઈ આવ્યા હતા, અહીંયા આપણે બ્લોગ ન બનાવ્યો અને હવે આપણે જવાના છીએ માણાવદર, આપણે થોડું કામ છે એટલે। અને આ ઊભા છીએ ગાડી સડકે, કેમ કે આપણો દોસ્તાર આવે છે, તો આપણે ઘડીક પછી મળીએ ઢૂબ। પછી મિત્રો આવી ગયા આપણો ભાઈબંધ, આપણે નીકળી ગયા માણાવદર તરફ। અને શું કહેવાય એ તો ભાઈ નથી ખબર, માન હાલે છે આ રીતે। હા આપણે બપોરે માણાવદરથી આવીને આપણે આવી ગયા આપણે મેળવી પર અને બધા થર લેવાઈ ગયા હતા, અને પાણી છાંટવાનું કામ હાલતું હતું। પછી મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા આપણી દુકાન તરફ।